તો વડોદરાના સાવલીમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જે અંતર્ગત ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। कार्यक्रम दरमियान धारासभ्य केतन इनामदारे पक्षनी जीत सुनिश्चित करवा माटे तमाम कार्यकरोने एकजूट थईने काम करवा अपील करी हती અને ચૂંટણી રણનીતિ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ સાથે જ સાવલીમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી વિજયી હુંકાર ભરી દીધો છે। સાવલી નગર તેમજ ધનતેજ जिला पंचायत, गोधरा जिला पंचायत और वांकानेर जिला पंचायत त्रण जिला पंचायतનું એક મધ્યસ્થ કાર્યાલય સાવલી નગર ખાતે જ્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર સાવલી, બેતર, સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હું હૃદયથી શુભેચ્છાઓ આપું છું। અને આજના દિવસનો પહેલા જ દિવસે જ્યારે પ્રચારનો શ્રી ગણેશ કરીએ છીએ અને પ્રત્યેક કાર્યકર્તાનો જે ઉત્સાહ જોઈએ છે એ પરથી ચોક્કસ ખબર પડે છે કે એકદમ ક્લીન સ્વીપ મળવાની છે।